કાલ કેડો क्या हाल चाल तो બધાને જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો વાગી ગયા છે બપોરના 11 અને આપણે હે મિત્રો અત્યારે સોનગઢની અંદર તો મિત્રો રાત આખી મેં ગાડી આકી હતી એટલે અત્યારે ઉઠ્યો એટલે ચા પાણી પીધા હે મિત્રો હવે હે ને આપણે અહીંથી નીકળવું હોય અને આપણે મિત્રો હવે કાલના દીમાં ગાડી ખાલી થઈ જાય સવારે તો આપણે પૂગી જાય મિત્રો ને આ જોઈ લો મિત્રો સોનગઢ બોર્ડરનો ખાલી નજારો અને મિત્રો અહીંયા હે ને પોલીસવાળા કોઈને ગાડીઓ નથી રાખવા દેતા અને વરસાદના કારણે તમે ખાલી આ કશકાંડ જો ગાડી ખૂતે જાય એવું પોઝિશન હે તો ગાડી ખોયા પહેલાં હે ને હાથ દાણ વિચાર કરવાનું મિત્રો કે પાછી નીકળી છે કે નહીં નીકળે અને અત્યારે મિત્રો સોનગઢ આમ વટી વ્યારા બાજુ અને રસ્તો છે ને એ ડેન્જરના પેટનો થઈ ગયો છે હાવ તો એ આપણે હમણાં જોઈએ આગળ ચાલો કન્ટિન્યુ મિત્રો વાગી ગયા છે 12 અને અત્યારે આપણે બાજીપુરાનો બ્રિજ ઉતરી અને ઇન્ડિયનના પંપે ડીઝલ નખાવવા માટે ઊભા હતા મિત્રો અને અહીંયા આપણે 10,000નું ડીઝલ નખાયું હોય તો અહીંયા 10,000નું ડીઝલ આવી ગયું હોય અને હવે બક્ષિસ દેતે હો हैं फाकी खाने का है? हाँ वही तो बनाने के लिए बोला ना आपको। तो मित्रों आ काठियावाड़ी फाकी खाई कहाँ से हो तुम? हम गुजरात से हैं। गुजरात में कहाँ से? व्यारा तापी जिला से। व्यारा तापी जिला जीजे 24 बढ़िया चलो भाई को मावा खिलाते हैं फिर हम लोग बख्शिश लेके निकलते हैं। આપણે 10,000નું ડીઝલ નખાયું ને એમાં હે ને આપણે એક ટવાલ મળ્યો હોય સામે તો જોઈ લ્યો મિત્રો આ ટવાલ છે તો મિત્રો અહીંયા તમે ડીઝલ નખાવો ને એટલે અહીંયા તમને કીક ને કીક બક્ષિસ મળે મિત્રો તો હવે ને મિત્રો અહીંયા આપણે આગળ મોમેન્ટિયનની હોટલે જમવું હોય તો હાલો હવે ફટાફટ જમી નાખીએ ને પછી આપણે એક્સપ્રેસ ચડાવીએ કન્ટિન્યુ તો તમે એના સુમાહામાં ગાડી હોટલે ઉતારતા હોય ને તો હોદાણ વિચાર કરી લેવાય ગમે એ જૂનવાણી હોટલ કે પાકી હોટલ હોય ને ના ગાડી ઉતારાય બાકી ગાબા ઉપડતા વાર લાગે નહીં કાંઈ બાપા બરોબર છે ને પછી ક્રેન વાળાની દેવા અને જેસીબી વાળાની દેવા ને કાંઈ તો જો આપણે મિત્રો અહીંયા સહયોગ હોટલે જમવા માટે ગાડી રાખી છે તો અહીંયા હમે આપણે ગાડી રાખી દઈએ પહેલાં પછી જમવા જઈએ ભૂખાઈ ફૂલ લાગીને પછી કંઈ મળીએ ને એક્સપ્રેસ ચડી ગયા એટલે હાલો કન્ટિન્યુ જમવા માટે બેસી ગયા છે ને જમવામાં આપણે મગવી લીધું હોય મિત્રો ચણાનું શાક છે પછી ઘઉંની લોટલી છે મિત્રો ફ્રાય પાપડ છે અને છાશ છે તો બાપા મસ્ત મજાને જમી નાખીએ તો હાલો મિત્રો જમી નાખીએ મળીએ પછી કન્ટિન્યુ વાગી ગયો છે અત્યારે બપોરનો 1 અને અત્યારે આપણે પૂગ્યા છે બારડોલી અને બારડોલીથી મિત્રો આપણે ચડાવવાનો હોય એક્સપ્રેસ સીધું અમદાવાદ તો અમદાવાદ આપણે ઉતરી જવાનું અને પછી નિરાતે સાંજે જાય મિત્રો આપણે પાલનપુર સાઈડ તો જો હજી આપણે એક્સપ્રેસ મિત્રો બારડોલી વટી અને 3-4 કિલોમીટર જેવું થાય ને બાપા વધારે થાય તો મિત્રો બારડોલી વટીને હમણાં એક્સપ્રેસ આવી છે બારડોલી તો આવે ગું આ બારડોલી છે આ વિડીયો ને ખજૂરભાઈ સુધી પુગાડી દો કે બારડોલી આવીએ ને ખજૂરભાઈને ન મળીએ એ વાતમાં તો માલ નથી પણ ખજૂરભાઈ ક્યાં સિટીમાં રહેતા હોય એ આપણે ખબર નથી મિત્રો આપણે ખાંડ ભરવા ગયા ને તો ના એક જણ આપણે કપા કર્યો તો એમ કીધું હતું કે ખજૂરભાઈ 5-6 કિલોમીટર આમ અંદર રહે આપણે મિત્રો ગાડી ભરતા હતા એટલે ભરવા ન હોય જવાની પણ કોમથી પણ ખજૂરભાઈને મળી હું આપણે મિત્રો દિલ્હી બોમ્બે એક્સપ્રેસ આવી ગયો હોય અને હવે આપણે અહીંથી એક્સપ્રેસમાં ગાડી ચડાવી લેવાની છે આ સીધો જાય તો મિત્રો સુરત જાય છે વાગી ગયા છે બપોર પછીના 2 અને અત્યારે છે મિત્રો આપણે દિલ્હી બોમ્બે એક્સપ્રેસ ઉપર ને આપણે ક્રીમ પૂગવા આવ્યા છે મિત્રો અને હું હલાવું છું ગાડી મિત્રો અને આ રોડ ઉપર ને મિત્રો ખીલાવનું બહુ ધ્યાન રાખવું પડે અને પાછો વરસાદના કારણે રોડમાં ખાડા થઈ ગયા તો એ બહુ ધ્યાન રાખવું પડે આપણે અને પપ્પા હુતા હે મિત્રો ને હું ગાડી હલાવું અને મિત્રો 2 પટ્ટા હે 4 વ્હીલ વાળાના હે 2 પટ્ટા આપણા હે અને મિત્રો આ રોડ ઉપર છે ને ગાડી હાંકવાની મજા જ અલગ છે તો જો મિત્રો વરસાદ આવે ને તો ઓર મજા અલગ છે ચાલો જોવો મિત્રો તમે ખાલી નજારા તો જો મિત્રો ભાઈને પંચર પડ્યું છે તો ભાઈ ટાયર ખોલે છે પાછા 2 જણા છે એટલે વાંધો નથી જો મિત્રો જોઈ લે આમ ખીલા આ રોડ ઉપર બહુ જ ધ્યાન રાખવું પડે ખીલાઓનું આપણે એને મિત્રો ક્રીમ પૂગી ટાયરો ઠોકી લઈએ તો અલગ કન્ટિન્યુ અત્યારે એને આપણે ક્રીમનું ટોલ નાખવું વટી અને ટાયર ઠોકવા માટે ગાડી રાખી છે આપણે ક્રીમથી મિત્રો જ્યાંથી સળીએ છે ને ત્યાં આપણે આમ સામે ગાડી રાખી તો જો મિત્રો ગાડીમાં છે ને ટાયરમાં કાકરીઓ મિત્રો તો કાઢી નાખવાની
જો મિત્રો આ ઓકે ટાયરું છે બે, આમ બધું સાફ કરી નાખવાનું, કાકરિયું બાકરિયું સ્ટાર્ટમાં નજર કરી લેવાની, બધું કમ્પ્લીટ કરી લેવાનું મિત્રો. એ વિના આપણી ગાડી હાલે નહીં. કોઈ ખીલો ન આવ્યો મિત્રો, બધી ખબર પડી જાય. 50-100 કિલોમીટરે મિત્રો ટાયર ચેક કરતું જ રહેવાનું ગાડી. આમ ટકાટક વાગે હે. આપણે હે ને કમ્પ્લીટ ટાયરો ઠોકી લીધા. હવે હાલો નીકળીએ અહીંથી. છે ખાલી 35 કિલોમીટર, દિલ્હી છે 1016 કિલોમીટર અને કરજણ છે મિત્રો 86 કિલોમીટર. તો હમણાં ભરૂચ આવી જાય મિત્રો. ભરૂચ હમણાં અડધી કલાકનો રોડ છે. અને મિત્રો હવે રસ્તો એવો ખરાબ છે કે ગાડી હાવ નિરાતે આંકવી પડી છે. જરા કંઈ લીવર દીધું ને ઓશિકાનો ખાડો આવ્યો ને એટલે ખાડામાં નાખવાની કીધું, એના કરતાં માપે મેળે હકાય એટલે ખાડો તરવાઈ જાય મિત્રો, બીજું કંઈ નથી. ઠોકીને ધારના નીકળી ગયા, અડધી પોણી કલાક જેવું થયું ને અત્યારે આપણે ભરૂચ પૂગવા આવ્યા મિત્રો. ભરૂચથી આપણે 20 કિલોમીટર પહેલાં છે અને ભરૂચ પૂગવા આવીએ ને મિત્રો જે નજારા આવે ને નેક્સ્ટ લેવલની અંદર. મિત્રો અત્યારે તડકો છે અને વરસાદ જેવું તો કંઈ લાગતું નથી અને રસ્તો મિત્રો ખરાબ આવે છે. હવે ક્યાંય નદીઓ કે આવી ગઈ તો આપણે નજર કરીએ, પણ હજી તો કંઈ આપણે પાણી દેખાતું નથી. બધા કહે છે કે સુરતમાં વરસાદ આવ્યો, પણ પાણી આમાં કંઈ દેખાતું નથી એક્સપ્રેસમાં. તો રસ્તા હમા કરે છે મિત્રો. જો અહીંયા ચાલુ છે, મશીન પડ્યું હોય. તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે આપણે બીજા છે ભરૂચ પુલ ઉપર અને આ છે ભરૂચ પુલ. રસ્તો બહુ જ ખરાબ આવે છે અને મિત્રો હેઠું છે ને નેકરું પાણી ભરાઈ ગયેલું હોય. વરસાદના કારણે પાણી જેવો હતો ખાલી મિત્રો. તો મિત્રો અત્યારે છે ને આપણે ભરૂચ વૈટ્યા છે અને નેશનલ ટાયર સર્વિસ મિત્રો. આપણે ભરૂચથી લઈ અને વારસદ સુધીમાં તમારે ગમે એ કામ હોય આ ભાઈ આવે છે મિત્રો ટાયર વાળા. तो भाई नवी ओली करी है तो भैया का छोटा हाथी है तो भैया पूरा सामान इसमें रखते हो आप? जैक भी आप मार देते हो? जैक बैग आपका सर्विस कहाँ तक रहता है? पूरा नेशनल हाईवे, अपना भरूच से लेके पूरा नेशनल हाईवे तो भैया का जरूर आप कांटेक्ट करो. भैया आपका कांटेक्ट नंबर? ये भैया का कार्ड है, ये देख सकते हो आप लोग. तो आप भैया को कभी भी कॉल कर सकते हो, कभी भी रास्ते में ज़रूरत पड़े तो भैया आ सकते हैं. तो ये भैया का डिक्की खोल के सामान दिखा रहे सब अपना. तो ये भैया पूरा साथ में ही रखते हैं, देख सकते हो आप लोग. ये पूरा भैया ने खोल दिया है. ये हाइड्रोलिक जैक है भैया, आप लगा देते हो. फिर अपना पंचर का मतलब कि जो भी सामान है वो सब साथ में. बढ़िया काम किया है भैया ने. एक संजय टायर वाला था, एक अपना नया भैया आ चुका है. क्या नाम है? नेशनल टायर सर्विस. बहुत बढ़िया है भाई. तो ये भाई सर्विस देते रहेंगे तो जरूर है भाई का कॉन्टेक्ट करें. जय श्री राम. વાગી ગયા છે અત્યારે બપોર પછીના 5 અને હું સુઈ ગયો હતો ને તો મિત્રો હમણાં ઉઠ્યો ને અત્યારે આપણે મિત્રો અમદાવાદ વાળા હાઈવે ઉપર છે અને હવે મિત્રો આપણે સીધું અમદાવાદ જવાનું હોય ને મિત્રો આ ભાઈનું કોબીનું બાસ્કું જુઓ તમે ખાલી. એ મિત્રો કર્ણાટકની ગાડી છે અને કોબી ભરાઈને જાય અને બાસ્કું હોય ને બિચારાનું મિત્રો અહીંયા લબડી પડ્યું હોય. હવે પડે નહીં તો સારું. અને હવે મિત્રો આપણે અમદાવાદનું સફર ખાલી 150 કિલોમીટર નહીં હોય, હવે તો મિત્રો 100 કિલોમીટર માંડ હે. 100 કિલોમીટરમાં હમણાં અમદાવાદ આવી જાય મિત્રો.
પછી આપણે ક્યાંક આમ મહેસાણા બાજુ જઈને હોઈ જાય હું અને સવારે વહેલા જાય હું મિત્રો ખાલી કરવાની જગ્યાએ આપણે કાંટાનું લોકેશન આવ્યું અને આ જવાહર વેપારીનો માલ છે મિત્રો, કોઈ કંપનીનો માલ ને નગદ વરે ખાલી કરવામાં પીડું કરાવવું પડે. કઈ બાપા વેપારીનો જ માલ ભરાય ને પછી નાથી કંઈક કાલે ગોત્યું મિત્રો બટેટા આમ મોરબી બાજુના બટેટા ખાલી કરી પછી આમ વિશાખાપટ્ટનમ બાજુ જવું આજે ખરે તો એવો વિચાર હે. કઈ બાપા લઈ જવાનું પટનામ મિત્રો, આજે ખરે આપણે પટનામની રોશની જોઈએ, કોઈ દી ગાય નથી, પહેલી દાણ જઈએ અનુભવાય નથી તો અલગ કન્ટિન્યુ. આણંદ કે પરમાનંદ, અત્યારે મિત્રો આપણે આણંદ ઉતરી ગયા છે ને બાપા આણંદનો આખો ડાયલોગ આણંદ કે પરમાનંદ આખો દેતો ના જોડે પ્રાવિયાના દેરી તો માઈન હવે આપણે ક્યાં જવાનું આપણે જવાનું અમદાવાદ. એ કી છે ને આમાં સમજાવો. હા બસ આણંદ થી નડિયાદથી 5 જેટલાથી હા એક વાતે અમદાવાદ વસ્તુ અમદાવાદ જાય બરોબર છે. તો જો મિત્રો અત્યારે ને આપણે આ રોડ ઉપર ક્યાં વાંધો છે? સીધા રોડ ઉપર મિત્રો ન્યા હે ને નો એન્ટ્રી ખુલે ને એટલે લક્ઝરી વાળા બધા પથ્થર ખાંડે ને એ જ નડે મિત્રો, એ બાજુ ને બધા પથ્થર ખાંડે એટલે આપણે હે ને આ રસ્તો કપડ્યો. તો હાલો કન્ટિન્યુ. અમદાવાદ ડિસ્ટ્રિક્ટમાં હે ને વરસાદ બહુ જ પડ્યો છે, આમ પાણી મિત્રો નીકળ્યા પાણી જ ભર્યા. તો આ બાજુ તો બહુ વરસાદ પડ્યો મિત્રો. આપણે અમદાવાદની અંદર એન્ટ્રી લીધી હોય ને અમદાવાદની રોશની જ્યારે જોવાની મરજી થતી હોય ત્યારે આ જોઈ લે. હજી તો મિત્રો બાકી છે અમદાવાદ, આમ આગળ પર વરસાદ પડ્યો છે ને એની રોશની દેખાડું હું તમને ખાલી. નીકળ્યા પાણી જ ભરાઈ ગયેલા મિત્રો બધાયમાં, એવો વરસાદ પડ્યો મિત્રો. અત્યારે છે ને આપણે અમદાવાદ રિંગ રોડમાં સડવું છે મિત્રો. રિંગ રોડ પહેલા છે અને ટ્રાફિક છે જામ, એટલે હવે આપણે લાઈનમાં ઊભા છે મિત્રો. તો બાપા રિંગ રોડમાં ક્યાંથી સડા છે? હંસલાલી છે. તો મિત્રો અહીંયા હંસલાલી ગામ છે ને ત્યાંથી રિંગ રોડમાં આપણે સડવાનું હોય. તો હવે આપણે ટ્રાફિક પૂરી થાય પછી રિંગ રોડમાં સડી શકીએ ને મિત્રો. ત્યાં લગન અહીંયા ઊભું પડીએ ને કન્ટિન્યુ. મિત્રો અત્યારે છે આપણે અમદાવાદ રિંગ રોડની અંદર અને અમદાવાદ રિંગ રોડની અંદરથી વ્યૂ આવે છે નેક્સ્ટ લેવલ અમદાવાદનો મિત્રો. અને અમદાવાદમાં મિત્રો ટ્રાફિક એટલી અત્યારે છે આપણે અમદાવાદ રિંગ રોડની અંદર. અને મિત્રો તમે અમદાવાદમાં આવતો ને તો જરા ધ્યાન રાખજો, ગાડી સેફટીથી હલાવજો, બાકી ખોબા ઉપડતા વાર નહીં લાગે હો મિત્રો. અહીંયા ટ્રાફિક બહુ હોય એટલે ધ્યાન રાખવું પડે. અને અહીંથી અમદાવાદનો વ્યૂ આવે છે એક નંબર મિત્રો રિંગ રોડની અંદરથી. આ રિંગ રોડ છે મિત્રો, આપણે હાલ્યા જઈએ છે. અમદાવાદમાં ને ધોધમાર હાવ વરસાદ પડ્યો. આ તમે જોવો તો મિત્રો ખેતરો બાર પાણી વ્યાં ગયા. આ વાતું પૂરી ગયો હોય અમદાવાદમાં મેં પડ્યો ને. હા જોવો તમે દરિયા જેવું પાણી પડ્યું મિત્રો. મિત્રો આ છે સાબરમતી નદી અને નદી આપણે વટીએ છે મિત્રો. અને ટ્રાફિક તો હે ઝીણા મોટું. મિત્રો હું તમને ખાલી અમદાવાદની રોશની દેખાડું તો તમે અમદાવાદની રોશની જોવો મિત્રો. આ બિલ્ડિંગો અમદાવાદની હો, ઉડે તો જા. અમદાવાદનો વ્યૂ જોવો તમે ખાલી. મિત્રો તમે ખાલી અમદાવાદની ટ્રાફિક જુઓ. આ નીચે તો હા જામ જ પડ્યું. ઓહો મિત્રો અમદાવાદનો નેક્સ્ટ લેવલની અંદર વ્યૂ આવે છે, ઉડે તો જા.
ને મિત્રો પાછો ગોલ જોવો બિલ્ડિંગ ને ઉપર. તો તમે અમદાવાદમાં આવો ને અમદાવાદમાં તમને ટ્રાફિક જોવા ન મળે ને એ વાતમાં તો માલ જ નથી મિત્રો. આ તો હજી કંઈ નથી મિત્રો, મેન ટ્રાફિક તો બધી ફસવાડે રહી ગઈ. આપણે કલાક દોઢ કલાક થયા અમદાવાદમાં હે. અમદાવાદ મિત્રો પૂરું થવાનું નામ જ નથી લેતું અને આપણી ગાડી અમદાવાદને બહાને નીકળતી ને જ્યાં કાઢવી ટ્રાફિક ફૂટકાઈ જાય. કઈ બાપા એવું થઈ જાય ને. મિત્રો અમદાવાદ નો રિંગ રોડ ઉઠે તો જા. અને એક તો આપણો કાચ સામે જ ને મિત્રો, એટલે કઈ દેખાતું નથી એટલું હજુ. તો મિત્રો હજી આપણે અમદાવાદ રિંગ રોડ ની અંદર આવેલા જઈએ છે અને રિંગ રોડમાં મિત્રો વિડીયો ઉતારવાની જ મરજી થાય છે. એકરી મજા જ આવે. હજી 7-8 કિલોમીટર રિંગ રોડ બાકી છે. મિત્રો મહેસાણા જવા માટે છે ને રસ્તો તો આ જાય છે, પણ આ રસ્તા ઉપર નો એન્ટ્રી છે. તો આપણે અહીં થઈને કઢવા છે. આગળ બ્રિજ આવે ને ત્યાંથી આપણે ટર્ન મારવાનો હોય મિત્રો. આજ અડધું અમદાવાદ સારવે લીધું મિત્રો આપણે. મિત્રો ફૂલ ટ્રાફિક મળી ગઈ છે આપણે. અને પાછું તો મિત્રો આમ જળાંગીઓ સળતું હોય એટલે મેન ગેરમાં ગાડી નાખવી પડે મિત્રો.